सुप्रभात विद्यार्थी मित्रों। धोरण 10 विषय गुजराती पाठ 12 जबक ज्योत। मारू नाम मास्टर मोहम्मद हुसैन। हवे विद्यार्थी मित्रों, આપણે આના પહેલાંના બે ભાગમાં જોયું કે જબક જ્યોત નામ કેમ મૂકવામાં આવ્યું છે અને તે આજે આપણું એકાંકી છે તેની અંદર કયા કયા પાત્રો છે તો સર અમલ દેરાસરી છે, એના પછી એનો જે પુત્ર છે દીપક તેનું પણ આપણે નામ જોયું, તેની માતા મેના તેનું પણ આપણે નામ જોયું, ઉર્મી એ દીપકની બહેન છે તો એનું પણ આપણે નામ જોયું, સર અમલ દેરાસરી છે। તો આવા પાત્રોની વચ્ચે કંઈક ને કંઈક વાતચીતો થાય છે। તો આપણે હવે જાણીએ કે આ જે દીપક છે તે 8 વર્ષનો છે અને અત્યારે તેને ખૂબ જ તાવ આવી રહ્યો છે। ડૉક્ટર તેને ચેક કરી રહ્યા છે વારંવાર કે તેના શરીરનું તાપમાન કેટલું છે, થર્મોમીટરથી ચેક કરે છે। મેના, ડૉક્ટર અને પછી સર અમલ દેરાસરી, ઉર્મી બધા જ ચિંતામાં છે અને ઉર્મી તો ક્યારથી રડી રહી છે। જે દીપક છે થોડીક વાર જાગે છે પછી સૂઈ જાય છે, આવું ઘડી ઘડી વારંવાર તે કરે છે અને ઉર્મી ખૂબ જ રડે છે તો ઉર્મીને સાંત્વના આપે છે, તેને શાંત કરે છે કે ઉર્મી રડવાનું નહીં, હું તો રાષ્ટ્રધ્વજ ચઢાવવા માટે આપણી અગાસીમાં ચડ્યો હતો અને મને બીક હતી કે બાપુ જોઈ જશે। હવે આ બીક કેમ લાગે છે? કારણ કે બાપુ જે છે તે અંગ્રેજો માટે કામ કરે છે અને દીપક ભારતનો રાષ્ટ્રધ્વજ ચડાવવા ઉપર ચડે છે તો તેને બીક હોય છે કે પિતાજી મારશે, તો એ બીકના કારણે તે ઉતાવળ કરવા જાય છે કે જલ્દી ભારતનો જે ધ્વજ છે તે ચઢાવવું અને નીચે ઉતરી જાઉં, અને તે ઉતાવળ કરવા જાય છે અને તેનો પગ લપસે છે અને તે નીચે પડે છે। અને પછી ઘણી બધી વાતો આપણે જોઈ કે નંદકાકા ગુસ્સા થઈ જાય છે અને કહે છે કે જે નેતાઓ છે તે જેલમાં બેસી ગયા છે તો પણ લોકોનો ઉત્સાહ ખૂટતો નથી। ત્યારે દીપક કહે છે કે નંદકાકા આવું ન બોલો, મને દુઃખ થાય છે। અને પછી પિતાજી પણ તેને વારંવાર સમજાવે છે સર અમલ દેરાસરી કે બેટા અત્યારે રાષ્ટ્રધ્વજની જે વાત છે તે અત્યારે આપણે બાજુ પર મૂકીએ તો અત્યારે આરામ કર। અને ડૉક્ટર પણ તેને વારંવાર સમજાવે છે કે બેટા અત્યારે આરામ કરો। હવે આપણે જ્યાં છેલ્લે અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ। દીપક આંખો મીચી જાય છે, થોડી વાર શાંતિ પથરાય છે, સૌ એકમેકની સામે ચિંતાતુર નજરે જુએ છે। થોડી વારે દીપક આંખો ઉગાડે છે। મેના કહે છે દીપકને કે બેટા અત્યારે થોડીક વાર માટે સૂઈ જા, પરંતુ જે દીપક છે તે ફરીથી આંખો ઉઘાડે છે। એકદમ શાંતિ છે રૂમની અંદર, બધા એકમેકને એટલે કે એકબીજાને ચિંતાતુર એટલે કે ખૂબ જ ચિંતામાં છે, નહીંને એટલે કે આંખોથી જુએ છે કે શું થઈ રહ્યું છે, શું થશે આગળ। અને દીપક આંખો ઉઘાડે છે એટલે કે ખોલે છે। દીપક, ઉર્મી જો 9 વાગ્યે બરાબર 9 ને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું, તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈ રહેજે, સુંદરને પણ તૈયાર થઈ રહેવાનું કહેજે હં। જો મિત્રો એક્ઝામમાં તમને પરીક્ષાની અંદર પૂછાય છે કે દીપક કેટલા વાગે ફરવા જવાનો છે તો 9 ને ટકોરે, ટકોરે એટલે કે વાગ્યે, દીપક આંખો ઉઘાડીને ઉર્મીને કહે છે કે ઉર્મી બરાબર 9 વાગે હું અહીંયાથી ફરવા જવાનો છું, જો તું આવવાની હોય તો તૈયાર રહેજે, અને જે સુંદર છે જેને પિતાજીએ મારીને પૂરી દીધો છે તેને પણ કહેજે કે તૈયાર રહે। દીપક ફરી આંખો મીચી જાય છે એટલે કે ફરીથી આંખો બંધ કરી દે છે। ડૉક્ટર હરી હરી કરતા અસ્વસ્થ થઈ ઓરડામાં આમ તેમ ટહેલવા લાગે છે। અહીંયા એક શબ્દ છે મિત્ર, અસ્વસ્થ। જો અસ્વસ્થનો જે અર્થ છે તે બીમાર થાય છે, પરંતુ અહીંયા આપણે લેવાનું છે ગભરાયેલા। જે ડૉક્ટર છે તે હરી હરી એટલે કે ભગવાનને યાદ કરે છે, ખૂબ જ ગભરાયેલા છે તે પણ, અને ઓરડામાં એટલે કે જે દીવાનખાનું છે ત્યાં જ તે આંટા ફેરા મારતા રહે છે, ઘડીક આમ જાય છે ઘડીક આમ જાય છે। સર અમલ અસહ્ય થવાથી બારીમાં જઈ આંખો લૂછે છે। આંખો કેમ લૂછે છે? કારણ કે આંસુ તેની આંખોમાં આવી ગયા છે। અસહ્ય એટલે કે એવું દુઃખ જે સહન ન થઈ શકતું હોય, પોતાના પુત્રનું જે દુઃખ લાગ્યું છે તેમને, તે દુઃખ તેનાથી સહન થતું નથી, તેની આંખોમાં આંસુ આવી ગયા છે, એટલે જ સર અમલ દેરાસરી જે છે તે બારી પાસે જાય છે અને પોતાના આંખોના જે આંસુ છે તે લૂછે છે।
મેનાની આંખોમાં શ્રાવણ ને ભાદરવો છે. જો આ બે ગુજરાતી મહિનાના નામ છે, શ્રાવણ અને ભાદરવો, તેની અંદર ખૂબ જ વરસાદ પડે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું છે કે મેનાની જે આંખો છે તેમાંથી પણ જે રીતે શ્રાવણ અને ભાદરવામાં વરસાદ પડે છે તેવો જ વરસાદ તેની આંખોમાંથી આંસુ દ્વારા વહી રહ્યો છે. દીપક થોડી વારે ફરી આંખો ઉઘાડે છે. દીપક મેં તમને પહેલાં જ કીધું કે થોડીક વારમાં સૂઈ જાય છે, પછી ફરીથી જાગે છે. તો અહીંયા પણ તે એવું જ કરે છે, થોડી વારમાં ફરીથી આંખો તે ઉઘાડે છે. બા તુંય આવીશ ને, બાપુનું કામ નથી, આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. ફરીથી જાગે છે. પહેલાં તો તે ઉર્મીને કહે છે કે ઉર્મી 9 વાગે હું જવાનો છું, તો તું તૈયાર રહેજે, અને સુંદરને પણ કહે છે કે તૈયાર રહે. હવે ફરીથી તે જાગે છે તો બા એટલે કે તેની મા જે મેના છે તેને પણ કહે છે કે બા તુંય આવીશ ને, કે ટુકર માણી સાથે આવશે ને ફરવા માટે. ને કહે છે કે બાપુને લેવાની જરૂરત નથી. ક્યાં જશે તે ફરવા માટે? તો જંગલમાં જશે, અને ત્યાં જઈને શું કરશે? તો વાવટો ખોડીશું. વાવટો ખોડવું એટલે કે જે ધ્વજ છે વાવટો તે લગાવવું જંગલની અંદર. જો તમારા ચિત્રમાં દેખાય છે કે નાનું બાળક છે તે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જંગલની અંદર દેખાઈ રહ્યો છે. તો વાવટો ખોડીશું એટલે કે વાવટો લગાવીશું, અને ત્યાં કોઈ આવશે તો તકરાર કરીશું. તકરાર એટલે કે વાદ વિવાદ, લડાઈ પણ કહેવાય, પણ વાદ વિવાદ કરીશું. ફરી આંખો મીચી જાય છે, એનો શ્વાસ ચડતો જાય છે, તેને હાફ ચડવા લાગે છે, તેનો શ્વાસ વધુ લેવા લાગે છે તે, અને ફરીથી તે આંખો મીચી દે છે. નંદરાય કહે છે, સાહેબ હું જઈશ, કામ પડશે તો ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દઉં, એટલે બેફિકર રહેજો. નંદરાય કહે છે કે સાહેબ હવે હું જાઉં છું, જો કંઈક કામ હોય તો મને ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દઉં. કેમ આવું કહે છે તે? કારણ કે અત્યારે ભારતમાં એટલે કે 1930ની વાત ચાલે છે આ, તો ભારતમાં અંગ્રેજોનો રાજ ચાલે છે. અને જો અંગ્રેજોને ખબર પડે કે આપણો જે એક અધિકારી છે જેના ઘરમાં અગાસીમાં એક રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે, તો હોઈ શકે કે તેની ઉપર પણ અત્યાચાર કરવામાં આવે. તો નંદરાય કહે છે કે તમારે જરાય પણ ચિંતા કરવાની જરૂરત નથી, હું કોઈને પણ ખબર પડવા દઈશ નહીં કે સર અમલ દેરાસરીના ઘરના જે અગાસી છે ત્યાં વાવટો ચડાવવામાં આવ્યો હતો. બાકી તો મને આવા કુમળા મગજને બહેકાવી મૂકનાર બે જવાબદાર. અહીંયા વાક્ય પૂરું નથી કર્યું, પરંતુ કહેવા એવું માંગે છે અહીંયા નંદરાય કે આવા કુમળા મગજને, કુમળા એટલે કે કોમળ કહેવાય, પરંતુ અહીંયા આપણે લેવાનું છે તરુણ. તરુણ એટલે કે યુવાન, જે હજુ યુવાન થતો હોય. તો નંદરાય કહે છે કે આવા બિચારા જે યુવાન લોકો છે તેને બહેકાવી મૂકનાર ને બે જવાબદાર ગણે છે તે, કે આવા લોકો બે જવાબદાર છે દેશ પ્રતિ. સર અમલ એકદમ ફરીને એટલે કે તે પીઠ તરફ ઊભા હોય છે, તો અચાનક તે ફરે છે. ઠીક ઠીક નંદરાય, પધારજો. પધારજો એટલે કે આવજો, તમારો ખૂબ ઉપકાર થયો. બોલે કે તમારો ખૂબ જ ઉપકાર છે કે તમે અહીંયા આવ્યા, અમારો સાથ આપ્યો, તો હવે તમે જઈ શકો છો. નંદરાય જાય છે. થોડી વાર કોઈ જ બોલતું નથી. ઉર્મી બાઘાની માફક ઘડીક બહાર જોતા સર અમલ તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે. રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાં ના અવાજ સાથે ધીરે ધીરે સ્પષ્ટ થતા ગીતનો ધ્વનિ આવે છે. નંદરાય જાય છે કે હું જાઉં છું. થોડીક વાર આખા રૂમમાં કોઈ કંઈક બોલતું જ નથી, એકદમ શાંતિ રહે છે. જે ઉર્મી છે બહેન, તે બાઘાની માફક તેને કંઈ ખબર નથી પડતી. તે ઘડીક પોતાના પિતા તરફ જોઈ છે, પિતા બારીની બહાર જોઈ રહ્યા છે, તો ઘડીક મેનાની તરફ જોઈ છે, તે દીપકની પાસે બેસીને રડી રહી છે. અને અચાનક રસ્તા ઉપરથી સરઘસના પગલાંના અવાજ આવે છે. સરઘસ એટલે કે જુલુસ પણ આપણે કહી શકીએ છીએ. જો તમારા ચિત્રમાં તમને દેખાશે કે આવું કંઈક સરઘસ લોકોની જે રેલી છે તે નીકળી છે, અને તેના અવાજ, પગલાંના અવાજ ધીરે ધીરે સ્પષ્ટ થાય છે, એટલે કે ધીરે ધીરે તે બંગલાની તરફ આવી રહી છે અને ધ્વનિ આવવા લાગે છે. તે સરઘસ જે છે તે ગીત ગાઈ રહ્યું છે કે 30 કોટી શીશ પ્રણમે તને ભારતની ઓ ધર્મધ્વજા. જે ભારતની ધજા છે, રાષ્ટ્રધ્વજ છે, તેના વિશે ગીત ગાઈ રહ્યું છે તે, અને કહે છે કે 30 એટલે કે 30 કોટી એટલે કે કરોડો પણ કહી શકીએ છીએ આપણે, કે 30 કરોડ શીશ, શીશ એટલે કે માથું, પ્રણમે છે તને પ્રણામ કરે છે ભારતની ઓ ધર્મધજા.
નવલખ તારા આશીષ જપે, ભારતની ઓ કર્મ ધજા. નવલખ એટલે કે 9 લાખ, તારા એટલે કે જે આકાશમાં તારા દેખાય છે તે, આશીષ એટલે કે આશીર્વાદ પણ કહી શકાય, તેને પ્રાર્થના પણ કહી શકાય, દુઆ પણ કહી શકાય. જપવું એટલે કે રટણ કરવું. કહે છે કે 9 લાખ તારાઓ જે છે તે તારી પ્રાર્થનાના રટણ કરે છે, ભારતની ઓ કર્મ ધજા. અને આ અવાજ દીપક સાંભળે છે અને દીપક ઝપકીને જાગે છે, અચાનક ચોંકીને તે જાગે છે. બા સાંઈ ફેરી નીકળી લાગે છે. સાંઈ ફેરી એટલે કે સાંજના સમયે જે ફેરી નીકળે છે તેને સાંઈ ફેરી કહેવાય. તો કહે છે કે બા સાંઈ ફેરી નીકળી લાગે છે, મને બારીએ લઈ જાઓ. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. કહે છે કે બા ફટાફટ મને અહીંયાથી ઉઠાડો અને જે આપણી બારી છે ત્યાં મને લઈ જાઓ. જલ્દી કરો, મને આખી જે ફેરી છે સાંઈ ફેરી તે જોવી છે, મને બધાને જોવા છે. મેના બેટા તને કષ્ટ પડશે. કષ્ટ એટલે કે તને પીડા થશે, તારું શરીર દુખશે, તારું માથું દુખશે. અહીં જ સૂઈ રહે ને, આવતીકાલે જોજે. કહે છે કે આવતીકાલે પણ એ લોકો આવશે તો કાલે જોજે, અત્યારે તો અહીં સૂઈ રહે. એવું તો આવતીકાલે નીકળશે. કહે છે કે એ તો આવતીકાલે પણ આવશે, રોજ જ નીકળે છે સાંઈ ફેરી. આજે તું અહીંયા જ સૂઈ રહે, તને માથામાં વાગ્યું છે તો તને દુખશે તો અમે તેને ત્યાં ઉઠાવીને લઈ જઈશું. તો દીપક, બા તું આજે મને કસાઈની ના નહીં કહેતી. કહે છે કે બા આજે મને કોઈક પણ વસ્તુની ના ન કહેતી. હું જે માંગું, જે કહું તે કામ કરજો આજે. આજે નહીં, હું તને કેમ સમજાવું, મને બારીએ લઈ જા. કહે છે કે હું તને નથી સમજાવી શકતો, મને જોવી છે જે સાંઈ ફેરી છે તે, તો બસ મને બારીએ લઈ જા. અને ડૉક્ટર અચાનક જ વચ્ચે કહે છે, એ જે કહે છે તેમ કરો, એને ઉશ્કેરો નહીં. ડૉક્ટર કહે છે કે આને જે કરવું હોય તે જે કહે છે તે કરો, એને ઉશ્કેરો, એને ગુસ્સો નહીં અપાવો. ગુસ્સો અપાવશો તો તેના માથા પર જોર વધશે અને તેનું માથું વધારે દુખવા લાગશે. સો ખાટલો ઉપાડી ઝરૂકામાં લઈ જાય છે. જો તમારા ચિત્રમાં એક ઝરૂકો દેખાશે, આવો જ કોઈ ઝરૂકો જે સર અમલ દેરાસરી છે તેના બંગલામાં પણ છે. અને બધા જ આ ઝરૂકાની જે બારી છે ત્યાં ખાટલાને ઉપાડીને લાવે છે. ખાટલો એટલે કે બેડ, જેને આપણે કહીએ છીએ, પલંગ કહીએ છીએ. ઉપાડીને એટલે કે ઉઠાવીને ઝરૂકા પાસે લાવે છે. મેનાની છાતીમાં ટેકવાઈ ગોટવાઈ દીપક બેઠો થાય છે. કે જેમ તેમ થોડીક મશક્કત મહેનત કરીને જે દીપક છે તે મેના એટલે કે પોતાની માતાની છાતી પર ટેકો આપીને બેસે છે. નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી રહે છે. ગીતથી ઉત્તેજિત એટલે કે જે ગીત વાગે છે, જે ગીત ગાઈ રહ્યા છે લોકો રેલીની અંદર સરઘસમાં, તે ગીતથી જે દીપક છે તેનું મોઢું ચળકી ઉઠે છે. ચળકી ઉઠે છે એટલે કે ચમકી ઉઠે છે. અને સાથે સાથે મસાલનો પ્રકાશ પણ આવે છે. જો કોઈક આવો મસાલ લઈને લોકો જતા હશે અને ગીતો ગાતા હશે તો આ મસાલના પ્રકાશથી પણ જે દીપક છે તેનું મોઢું ચળકી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે. તમે આપણી ભારતીય સેનાને જોયું હશે, આર્મીને જોયા હશે તમે, તો તે લોકો જ્યારે ચાલે છે તો એક જ રિધમથી ચાલે છે, બધાના પગ એક જ સાથે પડે છે. તો એને મેળવાળી પગલી કહીશું. મેળ એટલે કે જોડ સાથે. પરંતુ અહીંયા જે સેના ચાલે છે તે આગળ પાછળ જેમ તેમ ચાલે છે, મેળ વિનાની પગલી છે. અને પાછળના નર નારીઓ બુલંદ અવાજે ગીતો ગાય છે. અને જે પાછળ નર નારીઓ બધા જ છે, ત્યાં નારીઓ પણ છે, સ્ત્રીઓ પણ સાથે જોડાય છે અને બધા ગીતો બુલંદ અવાજ એટલે કે જોર જોરથી ગીતો ગાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એક સવાલ પૂછી શકાય છે કે કઈ સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે? તો વાનર અને માંજર આ સેનાના નામ છે, તમારે યાદ રાખવાના છે, તમને પરીક્ષામાં પૂછી શકાય છે. હવે તે કયા ગીતો ગાય છે? તો વ્યોમ તણી ફરકત પતાકા હિમ ડુંગરના દંડ. આપણે બીજી પંક્તિથી સમજવાનું શરૂ કરીએ તો હિમ ડુંગર, હિમ ડુંગર એટલે કે હિમ એટલે બરફ અને ડુંગર એટલે કે પર્વત. તો જે પર્વતની ઉપર બરફથી ઢંકાયેલું હોય જે પર્વત તેને આપણે હિમ ડુંગર કહીએ છીએ, જેવું કે આપણે હિમાલય. દંડ એટલે કે આપણે તમે રાષ્ટ્રધ્વજ જોયો હશે તો તેને ફરકાવવા અને તેને ટેકો આપવા માટે એક
બાંસ જેવું એક દાંડી જેવી એક લાકડી હોય છે, તો તેને આપણે દંડ કહીશું. તો આપણો જે ભારતનો હિમાલય છે તેના જેવો ઊંચો આપણો રાષ્ટ્રધ્વજનો દંડ છે અથવા તો જે દાંડી છે તે છે. અને તે દાંડીની ઉપર શું ફરકી રહ્યું છે? તો પતાકા. પતાકાનો અર્થ પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? જે આપણું રાષ્ટ્રધ્વજ છે તે. વ્યોમ તણી, વ્યોમ એટલે કે આકાશ, તણી એટલે કે તરફ. વ્યોમ તણી એટલે કે આકાશ તરફ, ફરકત એટલે કે ફરકી રહ્યો છે, અને પતાકા એટલે કે ધ્વજ. વ્યોમ તરફ આપણો જે ધ્વજ છે તે ફરકી રહ્યો છે, અને તેનું જે દાંડી છે તે શું છે? હિમ ડુંગર. આગળ કહે છે કે સંસ્કૃતિના જગચોક મહી ધ્વજ ફરકતો પડછંદ. પડછંદ એટલે કે મોટી કાયા. આપણો રાષ્ટ્રધ્વજ એટલો મોટો લાગે છે કે આખા સંસ્કૃતિના જગના જે ચોક છે, ચોક એટલે કે જ્યાં બજાર ભરાતું હોય તે, તો તે ચોકમાંથી પણ આપણે જોઈ શકીએ છીએ એટલો મોટો આપણો જે રાષ્ટ્રધ્વજ છે. અને આપણી સંસ્કૃતિ છે તે પણ સાથે સાથે ફરકી રહી છે. દીપક મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરે છે. પોતાની માતાની છાતીથી તે બેઠો છે ટેકાથી, તો તે પોતાની માતા તરફ જોવે છે. બા કેવું સરસ ગીત છે, તને નથી આવડતું? બા ગાને આવડતું હોય તો. જે દીપક છે પોતાની માતાની આંખોમાં જોવે છે અને કહે છે કે બા કેટલું સરસ ગીત ગાય છે આ લોકો, તને નથી આવતું? જો તને આવતું હોય તો ગાને. ઉછળીને એક ચૂમી ચોડે છે. નીચેથી આવતા લોકોના અવાજ સાથે મેના પણ જોડાય છે. ઉછળીને એટલે કે તરત એમ કૂદકો મારે છે અને પોતાના માતાને વહાલ કરે છે તે. અને પછી જે લોકો છે તેના અવાજ સાથે મેના પણ જે ગીત એને આવડતો હોય છે તે ગીત તે ગાવા લાગે છે. હવે તે ગીત આગળ કેવું છે તે આપણે જોઈએ. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો. જો ઘણા અઘરા શબ્દો છે મિત્રો, તો થોડુંક યાદ રાખજો કે કયા શબ્દનો કયો અર્થ થાય છે. તો આપણે જોઈએ, એનો મતલબ સમજીએ કે જે ઝંડાને, ઝંડા એટલે કે ધ્વજને, ગાંધીજી એટલે કે આપણા જે મહાત્મા ગાંધીજી છે તે સ્ફટિક એટલે કે એકદમ સફેદ રંગ, હૃદયથી ધવલ કીધો. ધવલ એટલે કે સ્વચ્છ, હૃદય એટલે કે આપણું દિલ. ગાંધીજીએ લોકોને જે સ્વચ્છ હૃદય છે તેનાથી આપણા ઝંડાને સફેદ રંગ આપ્યો. જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ દીધો. રુધિર એટલે કે જે આપણું લોહી હોય છે તે કયા રંગનું હોય છે? લાલ રંગનું. પરંતુ આપણે અહીંયા કેસરી લઈશું. તો કહે છે અહીંયા કે ગાંધીજીએ તો સફેદ રંગ આપ્યો, પરંતુ જે આપણો ભગતસિંહ, જો તમારી સ્ક્રીન પર અત્યારે ચિત્ર આવશે, તમે આમનો ચિત્ર તો જોયો જ હશે. અને બીજું એક નામ છે જતીન. આમનું પૂરું નામ છે જતીન દાસ. આ બંને જ ક્રાંતિકારી હતા અને ખૂબ જ સરસ કામગીરી કરી ભારતને આઝાદ કરાવવા માટે, અને પોતાનું જે બલિદાન છે તે આપ્યું. તો આ બેના નામ તમારે યાદ રાખવાના છે. અને તમને પરીક્ષામાં પૂછાશે કે આ જે કાવ્ય છે, જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, આની અંદર કયા બે ક્રાંતિકારોના નામ છે? તો તમારે યાદ રાખવાનું છે કે ભગત એટલે કે ભગતસિંહ અને જતીન એટલે કે જતીન દાસ. આ બંને મહાન લોકોએ ભારતના ઝંડાને રુધિર રંગ એટલે કે કેસરી રંગ આપ્યો. લીલા શાંતિ તણા નેજા. નેજા એટલે પણ રાષ્ટ્રધ્વજ જ થાય છે અથવા તો ધ્વજ થાય છે. તો જે લીલો રંગ છે તે શાંતિનો પ્રતીક છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે, ભારતની ઓ ધર્મધજા. તો હવે આપણે થોડુંક ટોપિક પર રોકાઈએ અને જે આપણા ભારતના 3 રંગો છે રાષ્ટ્રધ્વજના, તેના વિશે વાત કરીએ. તો જે કેસરી રંગ છે તે શક્તિ, સાહસ અને બલિદાનનું પ્રતીક છે. સફેદ રંગ એ સત્ય અને શાંતિનું પ્રતીક છે. અને લીલો વૃદ્ધિ અને પવિત્રતાનો પ્રતીક છે. તો એ જ અહીંયા પણ આ કાવ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. જે લોકો ગીત ગાય છે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ગાંધીજીએ સફેદ રંગ આપ્યો અને જે રુધિર રંગ કેસરી રંગ છે તે ભગતસિંહ અને જતીન દાસે આપ્યો. રુધિરનો રંગ એમ તો લાલ હોય છે, પરંતુ આપણે અહીંયા સમજવા માટે તેને કેસરી લઈએ છીએ. અને લીલો રંગ છે તે શાંતિ તણા છે. નેજા એટલે કે તેના હેઠળ, તેના નીચે. અને નેજાનો એક બીજો પણ અર્થ થાય છે, જે આપણો ધ્વજ છે તે. તો ભારતની ઓ ધર્મધજા. નીચેથી વાનર સેનામાં
દીપકની જય ગરજી ઉઠે છે અને સો પ્રસાર થઈ જાય છે. અને જ્યારે જે સેના છે દીપકના બંગલા પાસે આવી પહોંચે છે અને દીપકને જોવે છે ઉપર, અને બધા જ દીપકની જય બોલે છે કે દીપકની જય, દીપકની જય. બધા જ લોકો અને આખી સેના ગરજી ઉઠે છે અને ધીરે ધીરે તે સેના ત્યાંથી પ્રસાર થઈ જાય છે. દીપક બા એ કોની જય પુકારતા ગયા? દીપક પોતાની બાને કહે છે કે બા એ કોની જય પુકારે છે, કોના નામના વખાણ કરે છે? તો મેના કહે છે દીપકની. તો દીપક કહે છે દીપક કોણ? બોલે હું તો નથી ઓળખતો કોઈ દીપકને. આ દીપક કોણ છે જેની તે લોકો જય પુકારે છે? મેના, તું બેટા તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું એટલે 100 તારો જય જયકાર કીધો. મેના કહે છે કે બેટા એ દીપક બીજું કોઈ નથી, તું જ છે. અને તે લોકો તારી જય જયકાર કેમ કરે છે? કારણ કે આજે તું આપણા રાષ્ટ્રધ્વજને, આપણી ધજાને ચઢાવતા માથું વધેર્યું. વધેર્યું એટલે કે ફોડ્યું. તારું માથું ફોડ્યું, તને લોહી નીકળ્યું, તને તાવ આવે છે, એટલા માટે આ બધા લોકો તારો જય જયકાર કરે છે. દીપક તે બા ધજા ચઢાવે તેની જય બોલાવે એમ તો તુંય ચઢાવ ને. હું, ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવશું. કહે છે કે બા એવું હોય છે કે જે કોઈ વ્યક્તિ ધ્વજ ચઢાવે તેની લોકો જય જયકાર બોલે? તો પછી એ પોતાની બાને પણ કહે છે કે બા એક કામ કર, તું પણ આપણું જે ધ્વજ છે તેને ચડાવ, આપણી ધજાને ચડાવ. હું, ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય જયકાર બોલાવીશું. મેના દીપકને એક ચૂમી લે છે. દીપક ઘણીવાર આકાશમાં જોઈ રહે છે અને જે મેના છે તે પોતાના બાળકને વહાલ કરે છે દીપકને, અને દીપક આકાશમાં જોયા કરે છે. પછી ફરી પોતાની બાને કહે છે કે બા જો તો તારાઓ આંખો પટપટાવે છે, એટલે કે તારાઓ થોડા ચમકતા હોય છે, તેવું લાગે છે કે તારાઓ પોતાની આંખો ખોલ બંધ પટપટાવે છે. આજે મારે 9 વાગે ફરવા જવાનું છે, એની મને તેઓ યાદ અપાવે છે. અને કહે છે કે મારે 9 વાગે ફરવા જવાનું છે અને આ તારાઓ તેની મને યાદ અપાવે છે કે તારે 9 વાગે ફરવા જવાનું છે, તું આવીશ ને? બાને કહે છે કે બા તું પણ મારી સાથે આવશે ને? જો હવે તે ક્યાં લઈ જશે તે આપણે જોવાનું છે આગળ. મેના, હા બેટા. ફરી થોડી વાર દીપક આકાશમાં આંખો પોરવે છે અને મેના કહે છે કે હા બેટા આપણે જઈશું. અને ફરી દીપક થોડી વાર જે આકાશ છે તેની આંખોમાં આંખો પોરવે છે, એટલે કે આંખોમાં આંખો મિલાવવું તેને આપણે કહીએ. તો એવી રીતે તે આંખોમાં આંખો પોરવે છે. દીપક, બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? ઓરડો એટલે કે જે રૂમ છે તેની સીલિંગ, તેની દિવાલ પર, તેની છત પર આ જે આકાશમાં તારા ઉગે છે, તો આપણા ઘરની જે દિવાલો છે કે આપણા ઘરની જે છત છે તેની અંદર કેમ જે તારા છે તે ઉગતા નથી? બા બંગલા ઉપર વાવટો ચઢાવીએ તો ઓરડામાં તારા ઉગે. અને પછી પોતે જ જવાબ આપે છે કે બા જો આપણે કામ કરીએ, આપણે આપણા બંગલાની ઉપર વાવટો એટલે કે ધ્વજ ચઢાવીએ તો આપણા રૂમમાં પણ તારા ઉગશે. મેનાની આંખોમાંથી 2 આંસુ સરી દીપકની જુલ્ફામાં અટવાઈ જાય છે અને મેના રડવા લાગે છે પોતાના દીકરાની હાલત જોઈને. અને તે તેની આંખોમાંથી જે આંસુ નીકળે છે તે દીપકની જુલ્ફામાં, જુલ્ફા એટલે કે જે વાળ છે, વાળ તેની અંદર અટવાઈ જાય છે, એટલે કે ખોવાઈ જાય છે. બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં, પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં. બરાબર 9 ને ટકોરે મને ઉઠાડજે. અને તમે, તું, ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. બાને કહે છે કે બા હવે મને ઊંઘ આવે છે તો હું સૂઈ જાઉં છું. પછી બાને ફરીથી કહે છે કે બા તને ઊંઘ આવે તો તું અહીંયાથી ઉઠતી નહીં. કેમ? કારણ કે મને બરાબર 9 વાગે ફરવા જવાનું છે, એના માટે મને 9 વાગે ઉઠાડજે. અને પછી કહે છે કે બા તમે એટલે કે બા, મેના, તું, ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. એટલે કે આપણે ફરવા જવાનું છે 9 વાગે, તો તમે બધા તૈયાર રહેજો. મેના દીપકને સુવડાવી દે છે. સર અમલ પાસે આવીને એનું માથું પંપાળવા લાગે છે. એમની આંખમાં આંસુ સમાતા નથી. દીપક ફરી જાગે છે. મેના જેમ તેમ કરીને બાળકને સુવડાવે છે. સર અમલ દેરાસરી પણ પોતાના પુત્ર દીપક પાસે આવે છે અને તેનું માથું પંપાળવા લાગે છે, એટલે કે સહેલાવવા લાગે છે તેના વાળની અંદર. અને તેમની આંખોમાં પણ આંસુ દેખાય છે.
સમાતા નથી એટલે કે રોકાતા નથી. દીપક ફરી જાગે છે એટલે કે ફરીથી તે જાગી જાય છે. બા, બપોરે ઉર્મી કહેતી હતી કે પાટામાંથી મારું મોઢું સરસ લાગે છે, અરીસો લાવને જોઉં તો ખરો. જ્યારે બપોરનો સમય હોય છે ત્યારે ઉર્મી અને દીપક સાથે હોય છે. તો ઉર્મીએ દીપકને કહ્યું હતું કે જ્યારે તમે પાટો બાંધ્યો છે તો તે પાટામાં તારું મોઢું સરસ લાગે છે. તો એટલા માટે તે બાને કહે છે કે બા, જરાક મને અરીસો આપો ને. અરીસો એટલે કે મિરર, જેને આપણે કહીએ છીએ કે બા મને અરીસો આપો ને, હું પણ જોઉં કે મારું મોઢું કેવું લાગે છે. સર અમલ અરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે. ધરે છે એટલે કે મૂકે છે. દીપક અરીસામાં જોઈ રહે છે. એની આંખો ચમકવા લાગે છે. જે સર અમલ દેરાસરી છે તે અરીસો લાવે છે અને દીપકના મોઢા સામે મૂકે છે. દીપક અરીસામાં જુએ છે અને તેની આંખો ચમકવા લાગે છે. તેને કંઈક દેખાય છે. જો હવે શું દેખાય છે ને તે પરીક્ષામાં તમને પૂછાય છે કે દીપક જ્યારે અરીસામાં જુએ છે ત્યારે તેને તેનું મોઢું કેવું લાગે છે. તો અહીંયાથી આપણો એનો જવાબ શરૂ થશે. બા, પાટો જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. જે પાટો બાંધ્યો છે તેને તે કોણા જેવો લાગે છે? રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ. અને રેટીઓ તો કેટલી વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે. મિત્રો, આપણે આગળ એક રાષ્ટ્રધ્વજ જોયો હતો જેની અંદર 3 રંગો તો હતા જ, જે અત્યારે પણ છે, પરંતુ અશોક ચક્રની જગ્યા પર વચ્ચે રેંટિયો હતો. જો આવો કંઈક દેખાય છે રેંટિયો, તે રેંટિયાનું ચિહ્ન ત્યાં વચ્ચે હતું. તો આપણે ફરીથી આ જે લાઈન છે તેને સમજીએ કે બા, જે મારો પાટો છે ને તે પણ રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. કેવી રીતે? તો લાલ રંગની જગ્યા પર શું છે? એના લોહીના ડાઘ. કાપડનો સફેદ રંગ તો છે જ, અને લીલો રંગ નથી, પરંતુ તેના બદલે શું છે? તેના વાળ છે. અને રેટિયો હોવો જોઈએ પરંતુ તે નથી. કેમ નથી? કારણ કે તેણે બાપુને ઘણીવાર કહ્યું કે રેટિયો લાવી આપો, પરંતુ બાપુ રેટિયો લાવી આપતા નથી. રોષ કરતા એટલે કે ગુસ્સામાં આવી જાય છે તે. જાઓ, લઈ જાઓ તમારો અરીસો, અમારે તમારા અરીસામાં જોવું નથી. કહે છે કે તમે લઈ જાઓ તમારો અરીસો, મારે આ અરીસામાં નથી જોવું. સર અમલ અરીસો લઈ જાય છે. થોડીવાર શાંતિ પથરાય છે. દીપક ફરી આંખો ઉગાડે છે. જેમ જ દીપક કહે છે પિતાને કે અહીંયાથી લઈ જાઓ અરીસો, અને તે આંખો બંધ કરી દે છે. સર અમલ પણ અરીસો લઈને પોતાની જગ્યા પર ઊભા થઈ જાય છે. થોડીક વાર કોઈ કંઈ બોલતું નથી. શાંતિ પથરાઈ જાય છે આખા દીવાનખાનામાં. અને દીપક થોડી વાર પછી ફરીથી આંખો ઉગાડે છે અને કહે છે, બા, હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે. પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રહેશે. આ પરીક્ષામાં પૂછાય છે મિત્રો કે દીપક કોને પત્ર લખવાનું કહે છે? તો ગાંધીજીને. દીપક બાને કહે છે કે બા, હું ફરવા જાઉં ને તેના પછી ગાંધીજી અત્યારે જેલમાં છે, તો તેમને કાગળ લખી દેજે કે દીપક ફરવા ગયો છે. અને સાથે સાથે લખજે કે એ જ્યાં પણ હશે ત્યાં વાવતો ફરકતો રહેશે. વાવટો એટલે કે જે ધ્વજ છે તે હંમેશા ઊંચો અને ફરકતો રહેશે. મેના એક બચી ભરી એટલે કે વહાલ કરે છે પોતાના પુત્રને ફરીથી. હા બેટા, જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. કહે છે કે હા, તું જે કહેશે ને તે લખીશ, પરંતુ અત્યારે તું આરામ કર. દીપક, હા હવે સૂઈ જાઉં, બરાબર 9 ને ટકોરે. હા. અને પછી બાને કહે છે કે હા બા, હવે હું સૂઈ જાઉં છું, પણ એક વાત યાદ રાખજે કે બરાબર 9 ને ટકોરે મને ઉઠાડી દેજે. દીપક આંખો મીચી જાય છે. સુનકાર છવાઈ જાય છે. દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે. અહીંયા એક રૂઢિપ્રયોગ છે કે ધમણ ઉપડવી. ધમણ ઉપડવી એટલે શ્વાસ ચઢવો. આપણે જ્યારે હાંફી જઈએ છીએ ત્યારે કેવી આપણી શ્વાસ ચડી જાય છે, તેવી જ રીતે દીપકનું પણ એવું જ થાય છે કે તેની શ્વાસ ચઢવા લાગે છે. દીપક આંખો બંધ કરે છે અને તેની શ્વાસ ચઢવા લાગે છે. સર અમલ પાસે જઈ ઊંઘી ગયો લાગે છે. મેના, હા, પણ આંખોમાંથી આંસુની ધારા વહે છે. સર અમલ દેરાસરી પાસે જાય છે અને કહે છે કે લાગે છે ઊંઘી ગયો છે. તો મેના કહે છે કે હા, ઊંઘી તો ગયો છે, પણ હવે તે જે મેના છે તેને પણ પોતાનો ગુસ્સો બહાર નીકાળે છે, પરંતુ તે આંખો દ્વારા
જે આંસુ છે તે વહેવા લાગે છે અને તેના દ્વારા પોતાનો ગુસ્સો બહાર નીકાળે છે. ડૉક્ટર: મેનાબહેન, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. હવે આપણે પહેલાં બે શબ્દોનો અર્થ સમજી લઈએ. સર્જાવ્યો એટલે કે તેનું નિર્માણ કર્યું, તેનું સર્જન કર્યું, તેને બનાવ્યું. અને સંરક્ષણ એટલે કે તેની રક્ષા કરવી. આપણે પણ કહીએ છીએ કે ભગવાને આપણને બનાવ્યું છે, આપણી રક્ષા તે જ કરશે. તો જે ડૉક્ટર છે તે મેનાબહેનને કહે છે કે મેનાબહેન, ભગવાન પર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. જેણે એને બનાવ્યું છે, દીપકને બનાવ્યું છે, તે જ તેની રક્ષા પણ કરશે. મેના: ડૉક્ટર, તમારે દીકરો છે? પ્રશ્ન પૂછે છે એક માં ડૉક્ટરને કે ડૉક્ટર, તમારો દીકરો છે? ડૉક્ટર જવાબ આપે છે, ના મેનાબહેન. તો મેના કહે છે, તો બસ કરો. ડૉક્ટર આંટા મારવા લાગે છે. સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વધને બેસી રહે છે. જે મેના છે તે ડૉક્ટરને પૂછે છે કે ડૉક્ટર, તમારો દીકરો છે? તો ડૉક્ટર કહે છે કે ના, મારો તો દીકરો નથી. તો મેના કહે છે, તો બસ કરો, તમને પછી મારી જે લાગણી છે તે ખબર પડશે નહીં. આપણે પણ મિત્રો એવું જ કરીએ છીએ કે માતાની લાગણી આપણે સમજતા નથી અને કેટલીક વાર આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. પરંતુ અહીંયા આપણે ડૉક્ટર એવું કહે છે કે દીપકને જેણે બનાવ્યું છે, ભગવાને બનાવ્યું છે, તો ભગવાન તેની રક્ષા કરશે. પરંતુ માતાને તો ચિંતા થાય જ. તો મેના કહે છે, તો બસ કરો, તમને મારી જે લાગણી છે તે અત્યારે ખબર પડશે નહીં. અને જે ડૉક્ટર છે તે આંટા ફેરા મારવા લાગે છે. અને જે સર અમલ દેરાસરી છે તે ઓશિકાની બીજી બાજુએ બેસે છે. નીચે વધને, વધન એટલે કે શરીર, ખૂબ જ ઉદાસ થઈ ગયા છે તે, અને નીચે વધને તે બેસી રહે છે.